શું નામ તમારું? અલ્પેશભાઈ મનુભાઈ. અલ્પેશભાઈ. ગામ કયું? ખાનકુવા. કયું? ખાનકુવા. ખાનકુવા. આ ક્યાં આવ્યું? આણંદ તાલુકા. આણંદ તાલુકો. ઉમરેઠ તાલુકો. ઉમરેઠ. તમારો મોબાઈલ નંબર? 97 97 142 78 351. 78 351. હા અલ્પેશભાઈ, તમે આ મરચાની ખેતી કરેલી છે? હા. કેટલુંક છે આ વિસ્તાર? આ બધું થઈને 1.5 વીઘું. 1.5 વીઘું છે. આ તમે મરચા કયા મરચા છે? આ જલસા. જલસા મરચા. હવે આ તમે જે મરચાની ખેતી કરી એમાં તમને કઈક પ્રોબ્લેમ આવેલા હતા જયારે તમે રોપણી કરી, બિયારણ લાવેલા, તો તમે મને જરાક વાત કરશો પ્લીઝ કે શું હતું અને શું થયું બાયોફિટ વાપરવાથી? એમાં આ મરચીમાં શું હતું કે જયારે મેં રોપી ને હા ત્યારે હુકારો આવી ગયો. સુકારો આવી ગયેલો. હા એટલે પીળા પડી ગયેલા. પીળા પડી ગયેલા. હા, યાને કે ખેતર ખલાસ થઈ ગયેલું. દોતી મારવાની જ હતી. દોતી જ મારવાની. દોતી જ મારવાની, યાને કે ઉખાડી નાખવાના હતા બધા છોડ. અને તમને બાયોફિટ મળી. બાયોફિટ મળી. હા. એટલે બાયોફિટ 9295. 9295 બાયો સ્ટીમરીચ. સ્ટીમરીચ ને પેસ્ટિસાઇડ એનો બીજો સ્પ્રે કર્યો. ઓકે. તો આજે તમે જો તો આ આખું ખેતર લીલુંછમ થઈ ગયું છે. જે પીળું પડી ગયું હતું, ખલાસ થઈ ગયું હતું, દાંતી મારવાના હતા, ઉખાડી નાખવાના હતા, એ ખેતર આજે જો તો કોઈ માની પણ નહીં શકે. પણ આ અલ્પેશભાઈ કહે છે કે હકીકતમાં એવું હતું. અને એનો મરચો જુઓ. અને મરચાની ક્વોલિટી જો, આ જો ચમક જો, એની લંબાઈ જો. હા, આ મરચા તોડ્યા છે અલ્પેશભાઈ મારા એક હાથ કરતા પણ વધારે લાંબા. આ ક્વોલિટી છે મરચાની. રાઈટ. તો ખેડૂત મિત્રો, આ રહ્યા મરચાની ક્વોલિટી. આ મરચાની ક્વોલિટી છે. મરચાની લંબાઈ અને સાઈઝ જો તમે. હા, ક્વોલિટી જો, ચમક જો. આના લીધે પૈસા આપણને વધારે મળે છે. માર્કેટ વેલ્યુ સારી. બજારમાં ભાવ વધારે મળે છે કારણ કે ક્વોલિટી નંબર 1 છે. ક્વોલિટી નંબર 1 છે. ખેડૂત મિત્રો વિચાર તો કરો, આ મારો હાથ છે, આ હાથની બહાર નીકળી જાય છે મરચું. આવી ક્વોલિટીના મરચા આપ્યા ક્યાં આગળ? જેમાં કે ખેતર ખલાસ થઈ ગયેલું હતું, દાંતી મારવાના હતા, એવા ખેતરમાં આ પાક આપ્યો છે અમે. કેટલી વાર છાંટી તમે? બીજો સ્પ્રે કર્યો. હા, 2 વાર તમે સ્પ્રે કર્યો તો આ રિઝલ્ટ આવ્યું છે. બરાબર છે? રાઈટ. 2 વાર સ્પ્રે કર્યો તો તમને આ રિઝલ્ટ આવ્યું છે. ને ખાતરમાં કેવું? ખાતરમાં જબરજસ્ત એનપીકે ચડાવ્યું આપણે. એનપીકે ચડાવ્યું. તો રાસાયણિક ખાતરમાં શું ફાયદો થયો? રાસાયણિક ખાતરમાં થોડો ફેર પડ્યો. હા. એટલે એનપીકે ચડાવવાથી આપણે બીજું ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડ્યો. માનો કે તમે એનપીકે અમારું નહીં વાપરતે તો રાસાયણિક ખાતર કેટલું જતે? તો રાસાયણિક ખાતર 4 ઠેલી જવું પડે. બરાબર છે? તો તમે અમારે એનપીકે વાપર્યું એટલે પેલું ખાતર ઓછું વપરાયું. ઓછું હજુ તો એક જ ઠેલી આપી છે. એક જ ઠેલી આપી છે. અને તેમાં પણ પૈસા બચ્યા. ક્વોલિટી સારી આવી એટલે ભાવ વધારે મળવાનો, લાગ વધારે આવ્યો એટલે ઉતારો વધારે આવવાનો. બરાબર. અને તમે કેપ્સિકમ પણ કરેલા છે? હા, કર્યા છે. તો કેપ્સિકમમાં શું થયું? કેપ્સિકમમાં ફેર પડી ગયો. ફેર પડી ગયો એટલે શું? એનપીકે ચડાવ્યું 9295 ને ફેર શું પડ્યો? ફેર એમાં ખલાસ થઈ ગઈ હતી મરચી ખલાસ થઈ ગયેલી હતી, એમાં તમે બાયોફિટ છાંટી. તો આપણે જરાક જેને જોઈએ કેપ્સિકમ.